નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવનારું વર્ષ 2026 આપણા માટે કેવું રહેશે? સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર અત્યારે 2026ને લઈને અનેક ભયાનક ભવિષ્યવાણીઓ વાયરલ થઈ રહી છે. શું ખરેખર દુનિયાનો અંત આવશે? બાબા વેંગા અને ભવિષ્ય માલિકામાં 2026 વિશે શું લખ્યું છે? આજે આપણે આ વિડીયોમાં વિગતે જાણીશું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે છેલ્લી વાત તમને ચોંકાવી દેશે. બાબા વેંગાની ભવિષ્યવાણી. સૌ પ્રથમ વાત કરીએ રહસ્યમય બાબા વેંગાની. તેમણે 2026 માટે આગાહી કરી છે કે યુરોપમાં વસ્તીમાં મોટો ઘટાડો થઈ શકે છે. કુદરતી હોનારતો વિશે પણ તેમણે ચેતવણી આપી છે. ઘણા લોકો માને છે કે તેમની આગાહીઓ 85% સાચી પડે છે. શું 2026માં ખરેખર કોઈ મોટું વૈશ્વિક પરિવર્તન આવશે? ભવિષ્ય માલિકાનું રહસ્ય. હવે વાત કરીએ ઓડિશાના સંત અચ્યુતાનંદ દાસ દ્વારા લખાયેલ ભવિષ્ય માલિકા વિશે. આ પુસ્તક મુજબ 2022થી 2027 સુધીનો સમય ખૂબ જ કષ્ટદાયક છે. 2026માં કુદરત પ્રચંડ રૂપ ધારણ કરશે. દરિયાના સ્તરમાં વધારો અને ધરતીકંપ જેવી ઘટનાઓ દુનિયાનો નકશો બદલી શકે છે. ભવિષ્ય માલિકા મુજબ આ વર્ષાંતે મોટા રાજકીય પરિવર્તનો પણ આવશે. વિજ્ઞાન અને એસ્ટ્રોનોમી. માત્ર ધાર્મિક ગ્રંથો જ નહીં, વિજ્ઞાનીઓ પણ 2026માં સૂર્યના તોફાનો વિશે ચેતવણી આપી રહ્યા છે. જો સૂર્યમાંથી નીકળતા આ કિરણો પૃથ્વી સાથે ટકરાશે તો આપણું ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રિક ગ્રીડ ઠપ થઈ શકે છે. કલ્પના કરો, જો 10 દિવસ સુધી ઇન્ટરનેટ બંધ થઈ જાય તો શું થાય? દોસ્તો, ભવિષ્યવાણીઓ માત્ર એક સંકેત છે. આપણે ડરવાની જરૂર નથી પણ જાગૃત રહેવાની જરૂર છે. ઇતિહાસ ગવાહ છે કે માનવજાતે દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે. આ બધી આગાહીઓ આપણને કુદરત સાથે જોડાઈને રહેવા અને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપે છે. તમને શું લાગે છે, શું 2026 ખરેખર પરિવર્તનનું વર્ષ હશે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.